એવરીવન, શું તમારી સ્કિન ડલ લાગે છે? પિગમેન્ટેશન, ટેન, અનઇવન સ્કિન ટોનથી થાકી ગયા છો? તો આજે હું તમારા માટે એક ઘરેલું સીરમ લાવી છું જે 100% નેચરલ છે, કેમિકલ ફ્રી છે અને આની ખાસ વાત એ છે એ આખી મુલેઠીથી બને છે. અને આ સીરમ આપણે કેવી રીતે બનાવશું તે જોઈએ. ચલો, આ છે અસલી મુલઠ્ઠી જે સ્કિનના પિગમેન્ટેશનને લાઇટ કરે છે અને ડલનેસ દૂર કરે છે અને ગ્લો આપે છે. રોઝ વોટર જે છે સ્કિનને ઠંડક આપે છે, પોર્સ ટાઇટ કરે છે અને ફ્રેશનેસ ફીલ આપે છે. આ છે ગ્લિસરીન સ્કિનમાંથી નમી બનાવીને રાખે છે જેથી ત્વચાને સોફ્ટ અને સ્મૂથ બનાવે છે. આ છે ઓલિવ ઓઇલ. આમાં ભરપૂરમાં વિટામિન E હોય છે જે સ્કિનને ડીપલી મોઇશ્ચરાઇઝ કરે છે અને હેલ્ધી બનાવે છે. આ કાચની બોટલ છે. આપણે કાચની બોટલ જ લેવાની છે, પ્લાસ્ટિકની બોટલ લેવાની નથી કારણ કે આપણે સ્ટોરેજ કરવાનું હોય છે. મુલઠ્ઠીને પહેલાં આપણે આવી રીતે મસ્ત રીતે ધોઈ લઈશું અને પછી બીજા બાઉલમાં એને રાખશું કારણ કે આપણે આખી રાત એને સોક કરવાનું હોય છે. અને પછી એમાં રોઝ વોટર નાખશું તાકી મુલઠ્ઠીના જે ગુણ હોય એ રોઝ વોટરમાં આવી જાય એટલે આપણે આખી રાત એને આપણે આવી રીતે ઢાંકીને રાખશું તાકી એના બધા ગુણ રિલીઝ થઈ જાય છે. પાણી જોઈ શકો છો કેવું બ્રાઉન થઈ ગયું છે. મુલઠ્ઠીના જેટલા ગુણ છે એ આ રોઝ વોટરમાં આવી ગયું છે તાકી સ્કિનમાં ડીપલી કામ કરે. પછી આપણે આને ગાળી લઈશું પાણીને તાકી આપણે સીરમ બનાવવાની છે એટલે આપણે કાચના બોટલમાં આ પાણી નાખશું આવી રીતે. અને પછી આપણે નાખશું 1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ચમચી ગ્લિસરીન અને પછી ગ્લિસરીન નાખશું. અને અગર તમારી ડ્રાય સ્કિન હોય તો તમે એલોવેરા જેલ બી નાખી શકો છો. અને પછી આવી રીતે આપણે મિક્સ કરવાનું છે અને બરાબર હલાવી અને આવી રીતે શેક કરવાનું છે તાકી તમારી સીરમ એકદમ સરસ થઈ જાય અને તમે આને સ્ટોરેજ કરી શકો છો. આ સીરમ છે તૈયાર. અને આ સીરમ તમારે કેવી રીતે લગાવો એ બતાવો. અને આ સીરમ સિર્ફ રાતના સૂતી વખતે જ લગાવવાનું છે, દિવસના લગાવવાનું નથી. તો આ સીરમ આપણે કેવી રીતે લગાવશું એ બતાવું. આ સીરમને આપણે આવી રીતે લઈશું કોટન પેડમાં ને પછી એને આવી રીતે સોફ્ટલી લગાવવાનું છે. આવી રીતે હાથમાં બી લઈને તમે લગાવી શકો છો અને એને સ્કિનમાં સારી રીતે ઓબ્ઝર્વ થાય એવી રીતે લગાવવાનું છે. પૂરી રીતે સ્કિનમાં ઓબ્ઝર્વ કરી દેવાની છે સીરમને. અને આને રાતના સૂતા વખત પહેલાં જ લગાવવાનું છે, દિવસે લગાવવાનું નથી. અને જોઈજો તમે સવારના જ જોજો તમારું રિઝલ્ટ કેવું હશે. અને આને 7 દિવસ સુધી તમે લગાવો અને પછી મને કોમેન્ટ કરજો કે તમને કેવો ગ્લો આવ્યો. અને આનાથી પિગમેન્ટેશન બી ધીરે ધીરે ઓછું થશે. સમજાઈ ગયું ને આ રાતના સીરમ કેવી રીતે લગાવવાની છે. અને તમે ખાસ ધ્યાન રાખજો કે મેં આ સીરમ કેવી રીતે બનાવ્યું છે. મેં મુલઠ્ઠીને રોઝ વોટરમાં રાતના સોક કરીને જ બનાવ્યું છે. તમે પાણીમાં બી સોક કરી શકો છો તાકી જે મુલઠ્ઠીના જે ઉપયોગી તત્વો હોય એને પાણીમાં સારી રીતે રિલીઝ થઈ જાય છે અને એના બધા ગુણ એમાં મળે છે. એટલે આને પછી જ મેં સવારના પાણીને ફિલ્ટર કરીને એમાં ઓલિવ ઓઇલ અને ગ્લિસરીન નાખ્યું છે. તમારી ડ્રાય સ્કિન હોય તો તમે એલોવેરા જેલ અથવા કોકોનટ ઓઇલ બી નાખી શકો છો. અને તમને આ રેગ્યુલર 7 દિવસ સુધી લગાવવાનું છે તો જ તમારું પિગમેન્ટેશન ધીરે ધીરે ઓછું થશે અને તમારી સ્કિનમાં ગ્લો આવશે. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ વિડીયોમાં.